પ્રભુ વિચાર કરે, પણ જો હું એની સામે જોઈશ તો બાકી બધી ગોપીઓ મારી સામે જોતી હશે ને એમને થશે કે પ્રભુ આ ગોપીને તો વધારે પ્રેમ કરે છે ને અમને સ્નેહ કરતા નથી. શું કરું કે એના પર કૃપા પણ થઈ જાય ને કોઈને ખબર ન પડે. આ ગોપી તો અટારી પર ચડી ગઈ પોતાના ઘરની અને મનોમન વિનંતી કરવા લાગી કે પ્રભુ આજે આપની એક કૃપા દ્રષ્ટિ મને મળે. ઠાકોરજી ગાયોના વૃંદની સાથે અટક કરતા કરતા ગાયોને ચરાવતા ચરાવતા ગોકુલમાં પધારી રહ્યા છે. સંધ્યા આરતીનો સમય થયો છે. બધી ગોપીઓ પોતાના હાથમાં આરતી લઈને ઊભી છે અને ઠાકોરજી પોતાના સખાઓની સાથે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ચારો તરફ ગાયોના વૃંદમાં ઠાકોરજી પધારી રહ્યા છે ગોકુલ. બધી જ ગોપીઓ આસપાસ ઠાડી થઈ ગઈ છે અને આ ગોપી અટારી પર ચડી છે. એનું ઘર નજદીક આવવા લાગ્યું. ઠાકોરજી વિચાર કરે કે હું શું કરું, એને દ્રષ્ટિ કેમ આપું અને કોઈને ખબર ન પડે. જ્યાં એ ગોપીનું ઘર પાસે આવ્યું ને પ્રભુને યુક્તિ યાદ આવી. પોતાના હાથમાં ફૂલની માળા હતી, પ્રભુએ કાઢી અને આમ કરીને ઉપર ઉછાળી અને પેલી ગોપીને દ્રષ્ટિ પણ આપી દીધી ને કોઈને ખબર ન પડી. ગોપીજનો એ દ્રષ્ટિને આજે યાદ કરી રહી છે. પ્રભુ આપે એ જે બાકી ચિત્તોની દ્રષ્ટિ કરી હતી એ સમયે તો એવું સુખ મળ્યું. આજે એને યાદ કરીએ તો એ જ તીરની જેમ અમારા હૃદયને વેધી રહી છે. ખંજન પક્ષી જેવી પ્રભુની દ્રષ્ટિ છે. બીજું માછલી જેવી પ્રભુની દ્રષ્ટિ છે, મત્સ્યાકાર છે. નયનમ મધુરમ મહાપ્રભુજીએ કહ્યું. આ માછલી મધુરાષ્ટકની ટીકામાં કહ્યું કે આ માછલી પાણીની બહાર આવે છે અને તડપીને મરી કેમ જાય છે? તો કહ્યું કે જ્યારે માછલી પાણીની બહાર આવે ત્યારે એને શ્યામ સુંદરના નેત્રો યાદ આવે છે અને નેત્રો યાદ આવે ને એને થાય કે આટલી બધી સુંદરતા અને શરમને મારે ત્યાં જ તડપીને માછલી ત્યાં જ મરી જાય. આવા પ્રભુના નેત્રો છે. કમળ જેવા પ્રભુના નેત્રો છે. સરસી જોદર શ્રી મૃષાદૃષા. ગોપીજનો કહે છે આપની દ્રષ્ટિ કેવી છે? જાણે કમળની લાલીમાને હરી લીધી હોય. કમળ કોમળ હોય, શીતલ હોય ને સુંદર હોય. પ્રભુની દ્રષ્ટિ પણ એવી છે, કોમળ છે. પ્રભુ બહુ ઉગ્ર દ્રષ્ટિથી કોઈને નથી જોતા. પ્રભુની દ્રષ્ટિમાં કરુણા છે, દયા છે. કમળની જેમ કોમળ છે, શીતલ છે. પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એના જન્મે જન્મના તાપ શીતલ થઈ જાય, શાંત થઈ જાય. અને પ્રભુની દ્રષ્ટિ સુંદર છે. પ્રભુની જ્યારે આપણે દર્શન કરતા હોઈએ પ્રભુના અને એમની દ્રષ્ટિના દર્શન કરીએ, જો પુષ્ટિ માર્ગમાં સીધા નેત્રો ઠાકોરજીના નથી હોતા. મર્યાદા ભક્તિમાં હોય સીધા નેત્રો. આપણે ત્યાં તો કટાક્ષ નેત્રો હોય, ઝુકેલા નેત્રો હોય. શ્રીનાથજી બાબાના દર્શન કરવા જશો તો તમને સીધા દર્શન નહીં કરે. ઠાકોરજી કોને જુએ છે? જે ચરણમાં પડ્યા છે ને એમને. જો એટલે તમે નાથ દ્વારા જાઓ તો તમને શું લઈને આવો? ઠોર. અને ઠોર ને બ્રજભાષામાં શું કહેવાય? યાહી ઠોર રીજો. બ્રજભાષામાં એનો અર્થ થાય સ્થાન. એટલે તમે નાથ જાઓ એટલે ઠોર લાવ એટલે શ્રીનાથજી બાબા તમને ચરણોમાં સ્થાન આપે. અને જે ચરણોમાં પડ્યા છે ઠાકોરજી એમને જ દ્રષ્ટિ આપે છે. શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તારે. જે અહંકારથી સામી છાતીએ ઉભો છે એને શ્રીનાથજી બાબા દ્રષ્ટિ પણ આપતા નથી, પણ જે દીનતાથી ચરણમાં પડી ગયો છે શ્રીનાથજી બાબા તો એને દ્રષ્ટિ આપે. અને એટલે પ્રભુના ચરણ કમલ જેવા છે. અને એટલે જ આપણા ભક્તો ગાતા બોલ્યા, કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. કમલ સી અખિયા લાલ તિહારી, કમલ સી અખિયા લાલ તિહારી, લાલ તિહારી, લાલ તિહારી.
सौ तक तक तीर चलावत, तीर चलावत, तीर चलावत, 300 तक तक तीर चलावत, बेधत छतिया हमारी, बेधत छतिया हमारी, वरद निकलतो कि देह किन बता। कमल सी अखियाँ लाल तिहारी, कमल सी अखियाँ लाल तिहारी, कमल सी अखियाँ लाल तिहारी। इन्हें कहा को दोष लगावत, इन्हें कहा को दोष लगावत, दोष लगावत, इन्हें कहा को दोष लगावत, ये अजहू न संभारी, ये अजहू न संभारी। श्री विठ्ठल गिरिधारी कृपानिधि, श्री विठ्ठल श्री विठ्ठल गिरिधारी कृपानिधि, श्री विठ्ठल गिरिधारी कृपानिधि, सूरत ही ते सुखकारी, सूरत ही ते सुखकारी, कमल सी अखियाँ लाल तिहारी, कमल सी अखियाँ, कमल सी अखियाँ, कमल सी अखियाँ लाल तिहारी। कमल सी अखियां लाल तिहारी,